પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને પ્રેમાળ નામમાં આપ સર્વને કુશળતા પાઠવીએ છીએ. આજે આ સમયે યુટ્યુબના માધ્યમથી તમારી સાથે સંગત પ્રાપ્ત કરવાની જે તક પ્રાપ્ત થઈ છે, ત્યારે તેના માટે પણ ઈશ્વર પિતાનો અમે પુષ્કળ આભાર માનીએ છીએ. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળીનું બંધારણ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં નોંધાયેલ છે. આ ધાર્મિક સંપ્રદાય ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયાનો ગુજરાત રાજ્યમાં આવેલ એક રજિસ્ટર્ડ વિભાગ એટલે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા, જે કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં બરોડા ખાતે નોંધાયેલ છે. જે રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના મોડરેટર એટલે કે વડા ધર્મ ગુરુ તરીકે હું આપ સર્વનો આવકાર કરું છું. મારી આશા અને પ્રાર્થના છે કે આ બાઇબલ અભ્યાસ દ્વારા લોકોના જીવનમાં ઉત્તેજન પ્રાપ્ત થશે, કૃપા પ્રાપ્ત થશે અને સામર્થ્યનો અનુભવ લોકો કરી શકશે. આજની આ સંગતની અંદર ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના વાઇસ મોડરેટર રેવરન્ડ સોહાર ક્રિશ્ચન સાહેબ આપણને શાસ્ત્ર અભ્યાસમાં આગળ દોરશે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજના દિવસ માટે અમે આપનો પુષ્કળ આભાર માનીએ છીએ. આપની કૃપા દયા માટે આભાર માનીએ છીએ. આપ સર્વોચ્ચ, સત્ય, સનાતન, અનાદિ અનંત, સર્વશક્તિમાન, અવિનાશી, સર્વ સૃષ્ટિના ઉત્પન્ન કરતા અને સર્વ સજીવોના પ્રાણાધાર દેવ છો. અમે આપની સ્તુતિ આરાધના કરીએ છીએ પ્રભુ. ચાલ્યા જતા દિવસોમાં આપનું વિશ્વાસુપણું, આપની ભલાઈ તથા દયા અમારી અને અમારા વાલાઓની સાથે રાખ્યા પ્રભુ. આપનો આભારનો ઉપકાર માનીએ છીએ પ્રભુ. અમારા અપરાધ અને અમારા પાપો અમને ક્ષમા કરો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોઈ અમને શુદ્ધ કરો અને આપને પસંદ પડે એવા અમને બનાવો પ્રભુ. સ્તુતિ, આદર, માન અને મહિમા અમારા જીવનોમાં અને જીવનો દ્વારા પ્રભુ કેવળ આપને મળે માટે પ્રાર્થના કરીએ છીએ. આજની આ સંગતના આપના મહિમાર્થે અને ઘણાઓના ઉદ્ધારના અર્થે પ્રભુ આશીષિત કરો પ્રભુ. મુજબની સહાયતા કરો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. પ્રભુનું પવિત્ર વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 6થો અધ્યાય અને તેના 5 થી 8 વચનો. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો ને હૃદયમાં તે ખેદિત થયો. અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. આ માણસ તથા પશુ, પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. હાલેલુયા. પ્રભુનું વચન આપણને જણાવે છે જળ પ્રલયની વાત છે. અને એ સમય અગાઉ આખી પૃથ્વી પર જો 9 થી 12 વચન જો આપણે વાંચીએ તો કે છે, નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો હતો. પોતાના જમાનામાં કે છે નૂહ એ ન્યાયી માણસ હતો, સીધો ચાલતો હતો. ઈશ્વરના ધારાધોરણ પ્રમાણે, ઈશ્વરની આધીનતામાં પોતાના સર્જનહાર દેવને પસંદ પડે એવું જીવન જીવવા માટે નૂહ એ હંમેશા પ્રયત્નશીલ રહેતો હતો. અને કે છે નૂહને 3 દીકરા હતા. 11મું વચન કહે છે, પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ અને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. નૂહના સમયની અંદર આખી પૃથ્વી પર દરેક માણસ, દરેક મનુષ્ય
ને ચાલ ચલગત, તેમના વિચારો, તેમની યોજનાઓ દુષ્ટ અને ભ્રષ્ટ થઈ ગઈ હતી. ઈશ્વરના ધારાધોરણોથી વિરુદ્ધ અદેખાય, ઈર્ષા, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, વ્યસનો, અન્યાય બેફામપણે વધી ગયેલા. આજના સમયમાં પણ આપણે જોઈએ છે કે દરેક બાબતો ટોપથી બોટમ સુધી સિસ્ટમની અંદર દરેક જગ્યાએ સર્વત્ર વ્યાપી ગયા છે. અને આ સગળું પાપનું પરિણામ છે. અને પાપના પરિણામે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને મનુષ્ય પાપમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યો. અને છેવટે કહે છે સર્વ માણસ, 12મા વચન કહે છે સર્વ માણસ. અને એવા સમયની અંદર આપણે જોઈએ છે કે 5મું વચન કહે છે તેઓના હૃદયના વિચારની હર એક કલ્પના ભૂંડી થઈ ગઈ. જે બાબતને ઈશ્વર ધિક્કાર, ઈશ્વર પાપને કદી ચલાઈ લેતા નથી, પાપને કદી સહન કરી શકતા નથી, કારણ કે તેઓ ન્યાયી ઈશ્વર છે. અને બાઇબલના દેવની અજોડતા છે, તે પોતે વચન આપે છે, નિયમ બનાવે છે, પોતાની જાતને એ નિયમના બંધનમાં લાવે છે. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે ઈશ્વર એક શબ્દ વડે આખી સૃષ્ટિનું સર્જન કરી શકે છે, એ જ ઈશ્વર શબ્દ વડે આપણા અપરાધોનું નિવારણ કરી શકે છે. પરંતુ એ ઈશ્વર પોતે પણ એ નિયમનું પાલન કરવા માટે નિયમ અનુસાર પોતે આપણા પાપોનું પ્રાયશ્ચિત બલિ બની ગયા. હાલેલુયા. અને તેમણે આપણો ઉદ્ધાર અને ઉગાર આ પાપના બંધનોથી કરવા માટે એ કાર્ય કર્યું. અહીંયા આગળ કહે છે નિરંતર ભૂંડી, એટલે સતત ને સતત પાપમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા. અને એવા સમયે પ્રભુનું વચન કહે છે અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યો, તેનો તેમને પશ્ચાતાપ થયો. પ્રભુને થયું આ કઈ મેં માણસને ઉત્પન્ન કરી દીધું. ઈશ્વર માણસથી જાણે કે કંટાળી ગયા. રાઈટ. KJV ઇંગ્લિશ જે બાઇબલ છે એમાં કહે છે એન્ડ ઇટ રિપેન્ટેડ ધ લોર્ડ, પ્રભુને પસ્તાવો થયો કે મેં ક્યાં માણસ ઉત્પન્ન કર્યું. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ વર્ઝન કહે છે એન્ડ ધ લોર્ડ વોઝ સોરી that he had made man. હાલેલુયા. પ્રભુ દિલગીર થયા. તેમણે જે ઉત્તમમાં ઉત્તમ કૃતિનું જે સર્જન કર્યું પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે, અને એ સ્વરૂપ અને એ કૃતિએ એ મનુષ્યએ પ્રભુની વાણી સાંભળવાના બદલે દુષ્ટ શૈતાનની વાણી સાંભળી અને તે પ્રમાણે તેણે કર્યું અને જગતમાં પાપનો પ્રવેશ થયો. રાઈટ. અને એ પેઢીએ બીજી પેઢીને, બીજી ત્રીજી ને પેઢી દર પેઢી મનુષ્ય પાપમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા. અને પ્રભુનું વચન કહે છે એવા સમયોની અંદર કહે છે પ્રભુએ નિર્ણય કર્યો પાપ અને પાપનું પ્રાયશ્ચિત એ તો કહે છે નાશ છે. પ્રભુનું વચન હિબ્રુ 9મો અધ્યાય અને 22મું વચન કહે છે શાસ્ત્ર પ્રમાણે, પવિત્ર શાસ્ત્ર પ્રમાણે લોહી વેવડા વગર પાપોની માફી નથી. પાપોનું પ્રાયશ્ચિત એ લોહી છે, લોહી જીવ છે. અને તે પાપોના પ્રાયશ્ચિતને સારું તે વેવડાવવામાં આવે પ્રાયશ્ચિત બલિ તરીકે. અને માણસોએ બકરાના અને ઢોરોના, પશુ પક્ષીઓના બલિ કરીને પાપનો પ્રાયશ્ચિતો કરવા લાગ્યા. પણ એ તો કેટલા કરે, જેટલા પાપ વધારે કરે એટલા કાપ કરે પશુઓ. પણ એ અંતિમ વ્યવસ્થા નથી. ને ઈશ્વર પોતે સમગ્ર માનવ જાતના ઉદ્ધાર માટે એટલા પતિત થઈ ગયા, મનુષ્યો એટલા ભ્રષ્ટ થઈ ગયા કે કંઈ પણ ઉપાય રહ્યો નહીં. ને એવા સમયે ઈશ્વર પોતે મનુષ્ય દેહમાં આવ્યા અને જેનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને તેમણે કાલ્વરીના વધસ્તંભ પર યરુશલેમ શહેરની બહાર પોતાનું બલિદાન આપ્યું. અને પ્રભુનું વચન કહે છે ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે, સર્વ પાપોથી, સર્વ અન્યાયથી એ શુદ્ધ કરે છે. કારણ કે તેઓ આપણા પાપોનું પ્રાયશ્ચિત બલિ બની ગયા. કોઈ પશુ નહીં,
પણ ઈશ્વર પોતે આખી સૃષ્ટિનો સર્જનહાર દેવ પોતે મનુષ્ય બનીને તેમણે મનુષ્ય દેહ ધર્યો અને તેઓ આપણું પ્રાયશ્ચિત બલિ બની ગયા. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે એવા સમયની અંદર કે છે નૂહ પ્રભુની યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. સર્વ લોકો અન્યાયી હતા, સર્વ લોકો પાપમાં રચ્યા પચ્યા રહેતા હતા. એવા સમયે એકમાત્ર નૂહ એવો હતો કે જે ઈશ્વરથી ડરતો હતો, ઈશ્વરના ભયમાં અને બીકમાં. લોકો એની મસ્કરી કરે, લોકો એની નિંદા કરે, લોકો એને હેરાન કરે, પણ નૂહ પ્રભુનો વળગી રહ્યો કોઈ દુષ્ટ પેઢીની અંદર. અને આજે એવો સમય આવી ચૂક્યો છે અને આ સમયે આપણે ક્યાં છીએ? આપણે પ્રભુને વળગી રહ્યા, આપણા સર્જનહાર, આપણા ઉત્પન્ન કરતા દેવ, આપણા ઉદ્ધારનાર પ્રભુને આપણે વિશ્વાસુ અને વફાદાર રહીએ, પ્રભુને આપણે વળગી રહીએ. અને આ ઈશ્વરે આપણું સર્જન એમના મહિમાને અર્થે કર્યું છે અને આ જીવન દ્વારા ઈશ્વરે જે ઉત્તમ આશીર્વાદોથી, ઉત્તમ ઉપલબ્ધિઓથી તમને મને નવાજ્યા છે, સગડા દ્વારા એકમાત્ર આપણા ઉત્પન્ન કરતા દેવને આદર, માન અને મહિમા આપીએ. 12મું વચન કહે છે અને પૃથ્વી પર જોયું તો તે દુષ્ટ થઈ હતી. રોમન 3:23 કહે છે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા છે. 6 અધ્યાય 23મું વચન કહે છે પાપનો મુસારો મરણ છે. રોમન 6 અધ્યાય 23મું વચન કહે છે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. પ્રભુ તમને પુષ્કળ આશીષ આપો. સ્વર્ગીય સનાતન પિતા, અમે આપનો આભાર અને ઉપકાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ આ વચનો અમારા હૃદયમાં ઠસી રહે કે જેથી કરીને અમે આપના ભયમાં અને બીકમાં કોઈને અન્યાય ન થાય એવી રીતે જીવન જીવનારા આપના વિશ્વાસુ અને વફાદાર બાળકો બનીએ અને અમારા જીવનો દ્વારા સગળો આદર, માન અને મહિમા પ્રભુ આપને મળે. અમારા જીવનો દ્વારા પ્રભુ આપની ઈચ્છા પૂરી થાય અને આપનો મહિમા થાય. માટે અમે સર્વ આપના સર્વ સમર્થ હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. છેલ્લો આશીર્વાદ શું કરે? હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આપણ સર્વની સાથે અને વિશ્વભરમાં વસતા પ્રભુના સંતો સેવકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હો. આમીન.